શુભ સવાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે વિષય સામાન્ય જ્ઞાનમાં આપણે કંઈક નવું આપણે શીખીએ. તેમાં શું છે તો આપણા રાષ્ટ્રીય પ્રતીકો, જે આ બધા ચિત્રો અહીંયા દોર્યા છે ચાર્ટમાં, તે બધા શું છે? રાષ્ટ્રીય પ્રતીકો છે. આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો. એમાં પહેલું કયું ચિત્ર છે તો આપણો રાષ્ટ્રધ્વજ, જેને આપણે ત્રિરંગો કહે છે ને ત્રિરંગો. જો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા, એમાં પહેલો કલર કયો છે? કેસરી, પછી સફેદ, અને પછી છેલ્લો કયો છે તો લીલો. અને વચ્ચે જે ચક્ર છે ને ગોળ, એને ચક્ર કહેવાય. કયું ચક્ર છે તો અશોક ચક્ર. અશોક ચક્રને ધર્મચક્ર પણ કહેવાય. હવે આ જે પહેલું રંગ છે કેસરી રાષ્ટ્રધ્વજમાં, એ શું ધરાવે છે તો એ શૌર્ય, સાહસ અને તાકાત ધરાવે છે, એનું નિર્દેશ કરે છે. સફેદ રંગ છે ધ્વજમાં, એ શું દર્શાવે છે તો શાંતિ અને પવિત્રતા દર્શાવે છે. કોઈ આપણાને એવું પૂછે કે આ રાષ્ટ્રધ્વજમાં આ 3 રંગ છે એ કેમ મૂકવામાં આવ્યા છે, તો સફેદ રંગ છે તે શાંતિ અને પવિત્રતા દર્શાવે છે. પછી એક આ લીલો રંગ છે, એ શેના માટે છે તો એ સુખ, સમૃદ્ધિ અને વિકાસનો નિર્દેશ કરે છે. અને આ જે ચક્ર છે એ અશોક ચક્ર છે, તેને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. સમજ પડી બાળ મિત્રો? અને બીજું કે આ રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન, એટલે કે આ જે રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ, પછી લીલો ચક્ર, એટલે આની જે ડિઝાઇન કોણે કરી હતી તો ભારતીય જે ગુજરાતી મેડમ હતા, એમનું નામ ભીખાઈજી કામાએ. કોને કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ કરી હતી. ક્યાં કરી હતી તો યુરોપમાં, જર્મનીમાં. બરાબર. હું તમને આ બધું કેમ કહું છું કે આપણે ભારતમાં રહીએ છીએ ને, તો આપણાને પણ આપણા ચિહ્નો જે છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ ને. ચલો હવે આ શું છે તો રાષ્ટ્રીય ચિહ્ન. અને શું કહેવાય? કોણ કહેશે? રાષ્ટ્રીય ચિહ્ન. હવે અહીંયા શું છે? અશોક ચક્ર, તેને ધર્મચક્ર કહેવાય. આ જ ચક્ર અહીંયા છે, જો છે ને ત્રિરંગામાં. ચલો હવે 1 રૂપિયો, 2 રૂપિયાના સિક્કામાં પણ તમે આ ચિહ્ન જોયું હશે. જોયું છે? કોઈક સ્ટેમ્પ પેપરમાં પણ હશે આ લગાવેલું. આ ચિહ્નમાં શું છે તો સારનાથમાં આવેલા મોઢેરા સમ્રાટ અશોકના સિંહ સ્તંભ પરના 4 વિરુદ્ધ દિશામાં હોય છે. આ 1, 2 અને 3 દિશામાં શું હોય છે તો સિંહ હોય છે. આ આગળથી આપણને 3 દેખાય છે ને, 1, 2 અને 3, અને આની પાછળ પણ એક ચોથો છે સિંહ. બરાબર. ત્યાં આપણું શું છે? રાષ્ટ્રીય ચિહ્ન. જો નીચે શું છે તો હાથી, પછી ઘોડો, સાંઢ અને બળદ, આ 4 પ્રાણીઓ છે. બરાબર. અને નીચે શું લખ્યું છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. તો આ આપણું શું છે? રાષ્ટ્રીય ચિહ્ન. ચલો બાળ મિત્રો, હવે આ કયું પ્રાણી છે, કયું પિક્ચર છે, કયું પક્ષી છે તો આ પક્ષી છે મોર. તો મોર એ રાષ્ટ્રીય પક્ષી છે. આ તો તમે ઓળખો જ છો ને પક્ષી. મોર તો તમને ગમે જ છે ને. ચલો હવે આ કયું પ્રાણી છે તો આ વાઘ છે. તો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ચલો હવે અહીંયા આ કયું પ્રાણી છે જે નદીમાં તરે છે તો આ રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. કયું તો ડોલ્ફિન માછલી.
જે નદીમાં હોય છે, હે ને? તો આ રાષ્ટ્રીય છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું? કોઈ તમને એવું પૂછે તો ડોલ્ફિન, માછલી. ચલો હવે આ કયું ફળ છે? તો કેરી. કેરી તમને ગમે છે ને? ભાવે છે ને? તો રાષ્ટ્રીય ફળ કયું આપણું? તો કેરી. તેના પછી આ કયું ફૂલ છે? તો આ કમળ, જે આપણે ભગવાનને ચડાવીએ છીએ ને. તો રાષ્ટ્રીય ફૂલ કયું? તો કમળ. કોઈ આપણને પૂછે તો રાષ્ટ્રીય ફૂલ કયું? તો કમળ. હવે આ તમને ખબર છે શું છે? હોકી છે. શું છે? તો આપણે રમીએ છીએ ને હોકી, તો રાષ્ટ્રીય રમત આપણી હોકી છે. કોઈ આપણને પ્રશ્ન પૂછે કે આપણી રાષ્ટ્રીય રમત કઈ? તો હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. આના સિવાય આપણા રાષ્ટ્રીય પ્રતીકો બીજા બધા ઘણા છે. જેવી રીતે રાષ્ટ્રીય વૃક્ષ કયું? તો વડ. રાષ્ટ્રીય નદી કઈ? તો ગંગા માતા, ગંગા નદી છે ને તે. અને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું? તો હાથી. પછી રાષ્ટ્રગાન કયું? તો જન ગણ મન અધિનાયક આપણે ગઈએ છીએ ને એ. અને રાષ્ટ્રગીત કયું? તો વંદે માતરમ. તો બાળમિત્રો, તમને થોડી સમજ પડી ગઈ હશે, હે ને? તો ચલો હવે આ બધું તમે થોડું યાદ કરજો. હવે આપણે ફરી મળીશું.